ઓમ ગણેશાય નમઃ। ચંડી પાઠ એટલે કે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ। વાણીથી જેનું વર્ણન થઈ શકે ને તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે। એટલે કે ભાગવતમાં પણ શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે। તેવી જ રીતે ચંડી પાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે અને માતાજીના યજ્ઞમાં પણ ચંડી પાઠના શ્લોક બોલીને આહુતિ આપવામાં આવે છે। ચંડી પાઠના લેખક છે માર્કંડ મુનિ। ચંડી પાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંડી પાઠનું વિશેષ ફળ છે। ચંડી પાઠમાં 13 અધ્યાય છે। વારાફરતી આપણે 13 અધ્યાયનું અધ્યયન કરીશું। તો આપણે પ્રથમ અધ્યાય ટૂંકસારમાં આપણે ચાલુ કરીએ। તો પહેલા અધ્યાયમાં તપસ્યા કરતા માર્કંડેય ઋષિને ભગવાન વ્યાસના શિષ્ય જે જૈમિન મુનિએ એક વખત પૂછ્યું કે હે મહર્ષિ, આ સર્વ જંગમ તથા સ્થાવર રૂપે ત્રણેય લોકમાં મા ચંડિકા વ્યાપી રહેલા છે, તેમની ઉત્પત્તિ વિશે મને સવિસ્તાર કહો। આથી માર્કંડ ઋષિએ તેમને જે કથા કહી છે ને તે ચંડી પાઠમાં સમાવેશ પામે છે। પ્રથમ અધ્યાયમાં મેઘા ઋષિ ભગવતીનો મહિમા વર્ણવે છે। આ કથામાં ચૈત્ર વંશના સુરથ રાજા રાજ્ય કરતો હતો। તેને પોતાના પડોશી કોલના રાજા સાથે વેર હતું। કોલના રાજાએ સુરથના રાજ્ય ઉપર આક્રમણ કરીને તેમને હરાવ્યા। આથી બળહીન બનેલ સુરથ રાજાના મંત્રીઓએ તેમનો ધન ભંડાર કબજે કર્યો, જેથી શિકાર કરવાને બહાને સુરથ રાજા રાજ્યને બહાર નીકળીને જંગલમાં જાય છે। ત્યારે તે મેઘા ઋષિના આશ્રમમાં સહારો લે છે। રાજા પોતાની વિપત કથા ઋષિને કહે છે। ત્યાં નજીકના નગરમાંથી સમાધિ નામનો વેશ્ય આવે છે। સુરથ રાજા અને વેશ્યનો ભેટો થાય છે। બંને પોતપોતાની કહાની કહે છે। બંને તો સમ દુખિયાના છે। પોતાના દુઃખનું નિવારણ અર્થે સલાહ લેવા મેઘા ઋષિ પાસે જાય છે। ઋષિ સમક્ષ પોતાના મનની સ્થિતિ જણાવે। આથી ઋષિએ તેને ભગવતી મહામાયાથી આ જગત મોહ પામે છે, સમગ્ર વિશ્વ મહામાયાથી ઉત્પન્ન થયેલ છે, તે પ્રસન્ન થાય તો મનુષ્યનો ઉદ્ધાર થઈ શકે છે તેમ જણાવ્યું। આથી રાજા સુરથ ભગવતી મહામાયા કોણ છે, તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું, સ્વરૂપ કેવું છે, પ્રભાવ કેવો છે, આદિ વિગતોથી પૂર્ણ એવું તેમનું ચારિત્ર સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી, જેથી મેઘા ઋષિએ તેમની સમક્ષ ભગવતી માની કથા કહીને સંભળાવી। તે કથા રાજા અને વેશ્ય સાંભળે છે। ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલ મધુ અને કોટપ નામના 2 અસુરો બ્રહ્માને મારવા તૈયાર થયા હતા। ત્યારે બ્રહ્માની વિનંતીથી વિષ્ણુએ અસુરો સાથે 5000 વર્ષ બાહુ યુદ્ધ કર્યું, છતાં તેનો અંત ન આવ્યો। છેવટે ભગવતી મહામાયાને એ પોતાના પ્રભાવ કરીને બંને અસુરોને મોહિત કર્યા। છેવટે ભગવતી મહામાયાએ પોતાના પ્રભાવ કરીને બંને અસુરોને મોહિત કર્યા, એટલે તે અસુરોએ ભગવાન વિષ્ણુને પોતાના હાથે તેમનો નાશ માગ્યો। આમ વિષ્ણુ દ્વારા મધુ કોટભનો નાશ થયો। તો બોલો માં ચંડી ચામુંડાનો જય। અહીંયા પહેલો અધ્યાય પૂર્ણ થાય છે। હવે બીજો અધ્યાય શરૂ કરીએ। આ અધ્યાયમાં ઇન્દ્રને હરાવીને મહિષાસુર ઇન્દ્ર પદે આવ્યા। આથી સર્વદેવો બ્રહ્માજીને લઈને ભગવાન વિષ્ણુ અને શિવ પાસે જાય છે। ત્યાં બધી જ વિગતથી તેમને માહિતીગાર કર્યા। આ સાંભળી વિષ્ણુ અને શિવ ક્રોધિત થયા। આથી વિષ્ણુ, શિવ અને બ્રહ્માના મુખમાંથી અદ્ભુત એવું તેજ પ્રગટ થયું। તે તેજમાં બીજા દેવોનો તેજ સમૂહબળ ભરતા દેવી રૂપ ધારણ કર્યું। આ દેવીને દરેક દેવતાઓએ શસ્ત્ર, અસ્ત્ર, આભૂષણો અને અન્ય ઉપયોગી સામગ્રી આપી।
આથી દેવી શક્તિશાળી બની ગયા. દેવીના અટ્ટહાસ્યથી આકાશ ગાંજી ઉઠ્યું. સમુદ્ર તો કાપી ઉઠ્યો હતો. પૃથ્વી તેની ધરી ઉપરથી ખસી ગઈ અને પર્વતો તો ધ્રુજી ઉઠ્યા હતા. દેવીના અટ્ટહાસ્યથી મહિષાસુર અને તેનું સૈન્ય ચોંકી ઉઠ્યું હતું. તેઓ દેવીને મારવા માટે અધડક હાથી, ઘોડા, રથ અને અસ્ત્ર શસ્ત્ર સાથે બધા નીકળી પડ્યા. તેમાં સેનાપતિ ચક્ષુર અને ચામર દેવી સાથે યુદ્ધ આદરે છે. યુદ્ધનો ભયંકર રૂપ લે છે. દેવીને પોતાનું વાહન સિંહ અને ગણો મદદ કરે છે. તેથી દેવી સિંહ અને ગણો અસુરોને પારાવાર નાશ કરે છે. લોહીની તો નદી વહે છે. તો અહીંયા આપણો બીજો અધ્યાય પણ પૂર્ણ થાય છે. તો બોલો માં ચંડી ચામુંડા માનો જય. હવે આપણે ત્રીજા અધ્યાયને શરૂ કરીશું. આ અધ્યાયમાં સેનાપતિ ચક્ષુર, ચામર અને મહિષાસુરનો નાશ દર્શાવવામાં આવ્યો છે. આગળના અધ્યાયમાં જોયું કે અસુરોની પારાવાર સેનાનો નાશ થાય છે. હવે સેનાપતિ ચક્ષુર દેવી સાથે યુદ્ધમાં ઉતર્યા છે. સામ સામે શસ્ત્ર અસ્ત્રોથી વળે ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. છેવટે દેવી ચક્ષુરનો પણ નાશ કરે છે. પછી સેનાપતિ ચામર પણ આ યુદ્ધમાં ઉતરે છે. દેવી સાથે યુદ્ધે ચડે છે. તેની વચ્ચે પણ શસ્ત્ર અસ્ત્રથી ભયંકર યુદ્ધ થાય છે. દેવીના સિંહે પોતાના પંજાના પ્રહારથી ચામરનું મસ્તક જુદું કરી નાખ્યું. દેવીએ તો ઘણા બળવાન અને પરાક્રમી એવા આદિ અસુરોનો સંહાર કર્યો. મહિષાસુર દેવી સાથે યુદ્ધે ચડે છે. તે પોતાના શરીરનું રૂપ પરિવર્તન કરી દેવી સામે ઉગ્રપણે લડે છે. છેલ્લે દેવીએ તેનો નાશ કરે છે અને મહિષાસુરના નાશથી દેવતાઓ આનંદિત થાય છે. તો અહીંયા આપણો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે. તો બોલો માં ચંડી ચામુંડા માત કી જય. હવે ચોથો અધ્યાય શરૂ કરીએ. આ અધ્યાયમાં દેવીએ મહિષાસુરને હણ્યો. તેથી આનંદિત થઈને દેવોએ નમ્ર ભાવે તેમની સ્તુતિ કરી. બધા દેવો અને મહર્ષિઓની જગદંબાનો તો જય જયકાર અને નમસ્કાર કરે છે અને કહે છે કે હે જગત જનની, અમારું કલ્યાણ કરો. તમારા અપાર પ્રભાવ અને બળવાન ચંડિકા સમસ્ત જગતનું પાલન કરો અને અશુભ ભયનો નાશ કરો. લક્ષ્મી રૂપે, દરિદ્ર રૂપે, બુદ્ધિ રૂપે, શ્રદ્ધા રૂપે, લજ્જા રૂપે વસેલ દુર્ગા દેવીને નમસ્કાર કરીએ છીએ. તમે સમસ્ત જગતનું પાલન કરો. તમે જગતની ઉત્પત્તિનું કારણ છો. હે દેવી, તમારામાં તો સત્વ રજના તમામ ગુણ છે, છતાંય તમે દોષોથી રહિત છો. તમે સર્વના આશ્રય રૂપ છો. તમે સ્વાહા છો, તમે સ્વધા છો, તમે મોક્ષ પ્રાપ્તિનું સાધન છો. તમે પરિવિદ્યા છો, તમે શબ્દ રૂપ છો, તમે 3 વેદો છો, તમે ઉત્પત્તિ પાલન આજીવિકાના રૂપ છો, તમે મેઘા બુદ્ધિ છો, તમે દુર્ગા લક્ષ્મી ગૌરી છો. તમારું મુખ ચંદ્રબીપ સમાન છે. આપનું સતમુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો? કેમ કે યમરાજાના દર્શન થતા કોણ જીવી શકે? આમ અનેક વિધિ મહિમા ચર્ચીને દેવોએ દેવીની નમ્ર ભાવે સ્તુતિ કરી. તો અહીંયા ચોથો અધ્યાય પણ પૂર્ણ થાય છે. તો બોલો ચંડી ચામુંડા માત કી જય. તો હવે આપણે 5મા અધ્યાયની શરૂ કરીએ. આ 5મા અધ્યાયમાં શુંભ નિશુંભ નામના 2 અસુરો પોતાના બાહુબળથી ઇન્દ્રપદને જીતી લે છે. પોતાનું ત્યાં આધિપત્ય સ્થાપિત કરે છે. આથી અપમાનિત, રાષ્ટ્રભ્રષ્ટ અને પરાજિત થયેલ દેવો અપરાજિતાનું દેવીનું સ્મરણ કરીને હિમાલય ઉપર ગયા. ત્યાં જઈને તેઓએ ભગવતીની સ્તુતિ કરી. ત્યાં હિમાલય પુત્રી પાર્વતી આવ્યા. તેમના શરીરમાંથી કૌશિકીનું પ્રાગટ્ય થયું. શુભ નિશુંભના સેવકો તેમને જોઈને, માને જોઈને તેઓ શુભ નિશુંભ પાસે જઈ તેના રૂપના અનહદ વખાણ કર્યા અને તેને પ્રાપ્ત કરવા જણાવે છે. આથી શુભ નિશુંભ પોતાના દૂતને દેવી પાસે મોકલે છે. દૂત
શુભ નિશુમ્બને આશ્ચર્ય, પરાક્રમ અને બાહુબળની પ્રશંસા કરે છે દેવી સમક્ષ. તેમની સાથે પરણવા દેવીને જણાવે છે. ત્યારે દેવી કહે છે કે તેઓ મન જીતીને તેમનું સ્વામિત્વ પ્રાપ્ત કરે, આથી આપોઆપ તે મને મળી શકે છે. તો અહીંયા 5મો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલો ચંડી ચામુંડા માતની જય. હવે આપણે 6થો અધ્યાયની શરૂઆત કરીએ. આ અધ્યાયમાં યુદ્ધમાં સેનાપતિ ધ્રુમલોચનનો નાશ દર્શાવે છે. દેવી પાસેથી તેમનો સંદેશો લઈને પાછો ફરેલો દૂત શુભ નિશુમ્બ પાસે વિસ્તારપૂર્વક બધી જ માહિતી આપે છે. આથી શુભ નિશુમ્બ પોતાના સેનાપતિ ધ્રુમલોચનને અઢળક સેના સાથે લડવા મોકલે છે. તે હિમાલય ઉપર આવી દેવીને માન ભરે નિશુમ્બ પાસે આવવા કહે છે. જો તમે નહીં આવો તો મારીને બળજબરીથી લઈ જવા પડશે, તેમ જણાવે છે ધ્રુમલોચન. દેવી આ વસ્તુ ન સ્વીકારતા તે ક્રોધે ભરાયા અને ધ્રુમલોચન તેમની સાથે યુદ્ધ ઉપર ચડ્યા. ત્યારે દેવી અગ્નિ જ્વાળા રૂપી હુંકાર માત્રથી ધ્રુમલોચનને ભસ્મ કરી નાખે છે. આથી દેવી ઉપર સૈન્ય તૂટી પડે છે. છેવટે તેમનું વાહન સિંહ આખી સેનાને ખેદાન મેદાન કરી નાખે છે. આ બાબતની જાણ શુભ નિશુમ્બને થતા તેઓ ચંડમુંડને અઢળક સેના સાથે દેવી સાથે યુદ્ધ કરવા મોકલે છે. તો અહીંયા 6થો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલો ચંડી ચામુંડા માતની જય. તો અહીંયા 7મો અધ્યાય શરૂ કરીએ. આ અધ્યાયમાં યુદ્ધમાં સેનાપતિઓ ચંડમુંડનો નાશ દર્શાવેલ છે. શુંભની આજ્ઞા મળતા સેનાપતિ ચંડમુંડ અઢળક સેના સાથે હિમાલય ઉપર પહોંચી જાય છે. તેમનું સૈન્ય અંબિકા દેવી ઉપર આક્રમણ કરે છે. તેથી દેવી કોપાયમાન થાય છે. તે તેમનું સ્વરૂપ બદલાઈને કાલિકા રૂપ ધારણ કરે છે. મા દેવીએ દૈત્યોનું ભક્ષણ કરવા માંડ્યું. આથી ચંડ અને મુંડ આગળ ખસીને દેવી સાથે શસ્ત્ર અસ્ત્રથી યુદ્ધ કરવા લાગ્યા. મા કાલિકા દેવીએ ચંડના કેસ પકડીને તેને શિર છંદ કર્યા. મુંડને લડવા આવતા દેવીએ ખડકવતી તેને પણ હણી નાખ્યો. આમ ચંડ મુંડનો નાશ થતાં તેમનું સૈન્ય ભયભીત બની 10 દિશાઓમાં નાસવા લાગ્યા. ચંડ મુંડના મસ્તકને હાથમાં લઈ કાલિકા દેવી ચંડિકા દેવી પાસે ગયા અને તે બોલ્યા, મેં આ ચંડ મુંડને યુદ્ધ યજ્ઞ વિશે અર્પણ કર્યા. હવે તમે શુભ નિશુમ્બને હણજો. આથી ચંડિકાએ જણાવ્યું, આજથી જ તમે ચામુંડા તરીકે પ્રખ્યાત થશો. તો બોલો માં ચામુંડા માત કી જય. અહીં 7મો અધ્યાય પૂર્ણ થાય છે. 8મો અધ્યાય આપણે શરૂ કરીએ. આ 8મા અધ્યાયમાં યુદ્ધમાં રક્ત બીજનો નાશ દર્શાવેલ છે. કાલિકાએ ચંડમુંડનો અને પોતાના અઢળક સૈન્યનો નાશ કર્યો. તે જાણીને શુભ પોતાના વીર પરાક્રમી અને શક્તિશાળી અનેક સેનાપતિઓ અઢળક સેના સાથે શસ્ત્ર અસ્ત્ર વાહનો સાથે હિમાલય ઉપર દેવી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. ત્યાં પહોંચીને સિંહ અંબિકા દેવી અને કાલિકા દેવીને તેની સેનાએ ઘેરી લીધી. આથી દેવોના કલ્યાણ માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર આદિ દેવોના શરીરમાંથી બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ. તે બ્રહ્માણી, મહેશ્વરી, કૌમારી, વિષ્ણુવી, વારાહી, નૃસિંહી, ઐન્દ્રી તરીકે જાણીતી થઈ. સર્વ શક્તિઓ ચંડિકાને પ્રાપ્ત થતાં જ તે શક્તિ એક દૂત દ્વારા શુભ નિશુમ્બને કહેણ મોકલાવ્યું કે તમે ઇન્દ્રને રાજ્ય સોંપી પાતાળમાં જતા રહો અને કાં તો મારી સાથે યુદ્ધ કરો. આથી ક્રોધે ભરાયા શુભ અને અન્ય અસુરો દેવી સામે ખસી ગયા અને શસ્ત્ર અસ્ત્રોથી લડવા લાગ્યા. આથી કાલી, બ્રહ્માણી, મહેશ્વરી, ઐન્દ્રી, વરાહી, નૃસિંહી, શિવદૂતીઓ પોતાના શસ્ત્ર અસ્ત્રો વડે અસુરોમાં હાહાકાર મચાવી દીધો. હવે સેનાપતિ રક્તબીજ યુદ્ધમાં પ્રવેશે છે. તે ઘાયલ થતા તેના રક્તમાંથી અનેક બીજો જ તેના જેવા રક્તબીજ યોદ્ધાઓ ઉત્પન્ન થાય છે. છેવટે કાલિકા દેવી રક્તબીજને રુધિરને મુખ વડે ગ્રહણ કરવા લાગ્યા. છેવટે રક્તબીજનું યુદ્ધ ભૂમિમાં મૃત્યુ થયું. તો
અહીંયા 8મો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલો માં ચંડી ચામુંડા માની જય. હવે આપણે 9મો અધ્યાય શરૂ કરીએ. આ અધ્યાયમાં નિશુંભનો વધ દર્શાવેલ છે. રક્તબીજ અને પોતાના અન્ય સેનાપતિઓનો નાશ થાય છે ને તેથી શુંભ નિશુંભ અતિ ક્રોધાયમાન થાય છે. નિશુંભ ક્રોધમાં આવીને દેવી સામે યુદ્ધ કરવા ગયા. બીજી બાજુ શુંભ અન્ય શક્તિઓ સામે યુદ્ધે ચડ્યા. સામસામા પક્ષે શસ્ત્ર અસ્ત્રનો ઉપયોગ કરીને યુદ્ધ કરતા. નિશુંભ જે શસ્ત્ર વડે દેવી ઉપર હુમલો કરતા અને તે શસ્ત્રને દેવીમાં નાશ કરતા. દેવીએ પોતાના બાણો વડે નિશુંભને ભૂમિ ઉપર ઢાળી દીધો. તે મૂર્છાવંશ બન્યો. આ જોઈને શુંભ દેવી સામે યુદ્ધે ચડ્યો. ફરી સામસામા ભયંકર રીતે શસ્ત્ર અસ્ત્રનો ઉપયોગ થવા લાગ્યો. દેવીએ ત્રિશૂળનો ઘા કરીને શુંભને ભૂમિશાયી કર્યા અને મૂર્છિત થયો. નિશુંભને મૂર્છા વળતા તે દેવી સામે ફરીથી લડવા ગયો. તેમની વચ્ચે શસ્ત્ર અસ્ત્રનું તુમુલ યુદ્ધ થયું. છેવટે દેવીએ ખડગ વડે નિશુંભની મસ્તક છેદી નાખી. તે જમીન ઉપર ઢળી પડ્યો અને અન્ય શક્તિઓએ પણ અસુર સેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. તો અહીંયા 9મો અધ્યાય પૂર્ણ થાય છે. તો બોલો માં ચંડી ચામુંડા માતની જય. 10મો અધ્યાયનો આપણે શરૂ કરીએ. આ અધ્યાયમાં શુંભનો વધ દર્શાવવામાં આવેલો છે. પોતાના ભાઈને હણાયેલો જોઈને શુંભ તો ક્રોધે ભરાયો. તે દેવી સાથે મિથ્યા પ્રલાપ કરવા લાગ્યો અને તે બોલ્યો, તું અન્ય શક્તિઓની સહાયથી લડી રહી છે, માટે ગર્વ કરે છે. આથી દેવીએ બધી શક્તિઓને પોતામાં સમાવી લીધી અને શુંભને પોતે એકલા જ લડશે તેમ કહીને યુદ્ધ માટે આહ્વાન કર્યું. બાદ દેવી અને શુંભ વચ્ચે અસ્ત્ર શસ્ત્ર વડે ભયંકર યુદ્ધ થયું. શુંભ દેવીને લઈને આકાશમાં ઉછળ્યા. ત્યાં બંને વચ્ચે બાહુ યુદ્ધ થયું. દેવીએ શુંભના 2 પગ પકડીને પૃથ્વી ઉપર ફેંક્યો. ફરી પૃથ્વી ઉપર બંને વચ્ચે યુદ્ધ થયું ભયંકર. દેવીએ શુંભની છાતીમાં ત્રિશૂળ ભોંકી પ્રાણહીન કરી દીધો. તે જમીન ઉપર પટક્યો અને શુંભ નિશુંભનો નાશ થયો. દેવો અતિ હર્ષમાં આવ્યા. ગંધર્વો વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા અને પવનો પણ શાંત થયા. તો અહીંયા 10મો અધ્યાય પૂર્ણ થાય છે. તો બોલો માં ચંડી ચામુંડા માત કી જય. 11મો અધ્યાય આપણે શરૂ કરીએ. આ અધ્યાયમાં દેવોએ દેવીની જે સ્તુતિ કરેલ છે ને તેને નારાયણી સૂક્તમાં છે. ઉપરાંત દેવોએ આપેલ વરદાનની છણાવટ કરવામાં પણ આવી છે. શુંભ નિશુંભનો નાશ થતા અને પોતાના ઈચ્છિત લાભ થતા દેવો આનંદમાં આવી ગયા. તેને નમ્ર ભાવે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, તમે સર્વ પ્રાણીનું માત્ર જીવન છો. તમે મોક્ષ આપનારા છો. તમે મહાવિદ્યા છો. તમે નારાયણી છો. તમે શિવા દેવી છો. બ્રહ્માણી, વૈષ્ણવી, તમે રુદ્રાણી છો. તમે વરાહરૂપી, નરસિંહી, ઐન્દ્રી, ચામુંડે છો. તમે લક્ષ્મી, મહાવિદ્યા, ધ્રુવા, મહારાત્રિ, મહામાયા, મેઘા, સરસ્વતીના રૂપો છો. તમે ભદ્રકાળી અને મહામાયા છો. હે દેવી, તમે અમારા ઉપર પ્રસન્ન થઈ જગતની વૃદ્ધિ કરો. જન્મ મરણનો ફેરો ટાળો. તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો વરદાન આપો. દેવોની સ્તુતિથી સંતુષ્ટ થયેલ દેવીએ તેમને વરદાન માંગવાનું કહેતા દેવોએ જણાવ્યું, આપત્તિ સમયે તમે અમારું રક્ષણ કરજો. આ દેવોએ દેવીને કહ્યું. આથી દેવીએ જણાવ્યું, હું સમય આવે ત્યારે દૈત્યનો નાશ માટે વિવિધ સ્વરૂપ અવતાર ધારણ કરી દૈત્યનો નાશ કરીશ. તો અહીંયા 11મો અધ્યાય પૂર્ણ થાય છે. તો બોલો માં ચંડી ચામુંડા માની જય. હવે આપણે 12મો અધ્યાયની શરૂઆત કરીએ. આ અધ્યાય એટલે કે 12મા અધ્યાયમાં ચંડી પાઠનું ઘણું જ મહત્વ દર્શાવેલ છે. દેવી જણાવે છે કે ચંડી પાઠ કરવાથી સર્વ પ્રકારની પીડાથી મુક્ત થાય છે. 8મ, 9મ, 14એ ભક્તિપૂર્વક મહાત્મ્ય સાંભળીને તેના સર્વ પાપ નાશ પામશે. સ્તુતિનો પાઠ કરનાર કે સાંભળનારને દરેક ભયથી રક્ષણ મળશે. જે લોકો આસો મહિનાની નવરાત્રિ અને ચૈત્ર મહિનાની નવરાત્રિ મહાત્મ્ય ભક્તિપૂર્વક કરશે ને તો આપત્તિનો નાશ થશે. તેમજ ધન, ધાન્ય, પુત્રાદિ પ્રાપ્ત કરશે.
શત્રુઓનો નાશ થશે, કુળની વૃદ્ધિ થશે. આમ ધૂપ, દીપ, પૂજા, હોમ હવન, બ્રહ્મ ભોજન આદિથી આરાધના કરશે ને તે મારા પ્રિય બનશે. ચંડી પાઠથી આ બધા સંકટોનો નાશ થાય છે. હિંસક પ્રાણી, ચોર, લૂંટારા, શત્રુથી પણ રક્ષણ મળશે. આટલું જણાવીને દેવોના દેખતા જ ચંડિકા દેવી અદ્રશ્ય થઈ ગયા. બાદ દરેક દેવ પોતપોતાના સ્થાનક ભણીને રવાના થયા. તો અહીંયા 12મો અધ્યાય પૂર્ણ થાય છે. તો બોલો મા ચંડી ચામુંડા માની જય. હવે 13મો અધ્યાય શરૂ કરીએ. આ અધ્યાયમાં પ્રાધાનિક રહસ્યમયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં મહાલક્ષ્મીને શ્રેષ્ઠતા આપવામાં આવી છે. રાજાએ ઋષિને પૂછ્યું કે તમે ચંડિકાના અવતાર વિશે જણાવ્યું. હવે મારે કોની ઉપાસના કરવી જેથી સર્વની ઉપાસના તેમાં આવી જાય? ઋષિએ જણાવ્યું કે આદ્યાશક્તિ મહાલક્ષ્મી છે, તેની તમારે ઉપાસના કરવી. જ્યારે સઘળું જગત શૂન્ય થયું ને ત્યારે મહાકાલી રૂપે પ્રગટ થયા. મહાકાલીના પૂછવાથી મહાલક્ષ્મીએ તેમના 10 નામ કહ્યા. મહાલક્ષ્મીએ બીજું રૂપ ધર્યું તે મહાસરસ્વતી કહેવાયું. તેમના પણ 10 નામ હતા. મહાલક્ષ્મીએ, મહાકાલીએ અને મહાસરસ્વતીએ દરેક સ્ત્રી પુરુષના જોડા ઉત્પન્ન કર્યા. આમ આ જોડાને બ્રહ્માદિ, રુદ્રાદિ અને વિષ્ણુ આદિ નામ આપ્યા. પછી મહાલક્ષ્મીએ બ્રહ્માને સરસ્વતી આપ્યા, રુદ્રને ગૌરી આપ્યા અને વિષ્ણુ ભગવાને લક્ષ્મી આપ્યા. બ્રહ્મા સરસ્વતીના સંબંધથી એક અંડમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું. રુદ્ર ગૌરી સાથે રહીને એ અંડને ભેદ્યું. તેમાંથી સમસ્ત જગત ઉત્પન્ન થયું. પછી વિષ્ણુ અને લક્ષ્મીએ તેને પોષણ આપ્યું. તો અહીંયા 13મો અધ્યાય પણ પૂર્ણ થાય છે. તો બોલો મા આદ્યાશક્તિ માની જય, મા ચંડી ચામુંડા માની જય. જે આ ચંડી પાઠ કરશે ને તેની બધી જ મનોકામના માતાજી પૂર્ણ કરે.